હલો એવરીવન, આજે આપણે બનાવ્યા છે પાસ્તા। આવી ગરમીમાં ખાવાનું બનાવવાની કોઈ ઈચ્છા નથી એટલે પછી પાસ્તા બનાવી દીધા છે। જો કેવા સરસ કલરફુલ પાસ્તા લાગી રહ્યા છે, જોઈ રહ્યા છીએ આપણે। હવે ચલો આપણે બનાવવાની રીત પ્રોસેસ। એમાં આપણે પાસ્તા લઈ લીધા છે, ગ્રીન રેડ શિમલા મિરચાં લઈ લીધા છે, ટામેટાં લીધા છે, ડુંગળી લીધી છે અને મલાઈ લીધી છે, ઘરની ફ્રેશ મલાઈ લીધી છે। સૌથી પહેલાં આપણે પાણી લઈશું, એમાં એક પાણી એડ કરીશું। પછી પાણીમાં આપણે મીઠું નાખવાનું છે અને થોડું ઓઇલ નાખવાનું છે। ઓઇલના કારણે પાસ્તા છે તે ચીપકતા નથી અને એકદમ પ્રોપર ખુલ્લા બની જશે। તો તમે જોઈ શકો છો કે આપણે પેનમાં પાણી નાખી દીધું છે। પછી મીઠું બી અડધી ચમચી એડ કરવાનું છે, એટલે મીઠું બી એડ કરી દઈશું અને પછી તેલ બી નાખવાનું છે। તેલ અડધી ચમચી જેટલું જ નાખવાનું છે, વધારે તેલ નથી નાખવાનું। અડધી ચમચી તેલ નાખીશું એટલે એના લીધે પાસ્તા એકદમ ખુલ્લા છૂટા પડી જશે। તો જુઓ, આપણે અડધી ચમચી તેલ એડ કરીએ છીએ। પછી એમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ। મીઠું એડ કરી અને પછી એ પાણીને બરાબર ઉકળવા દેવાનું છે। પાણી ઉકળે ત્યાં સુધી, પછી આપણે બરાબર ઉકળી જાય પછી અંદર આપણે પાસ્તા એડ કરીશું। પાસ્તા એડ કરી અને પ્રોપર એને બફાવા દેવાના છે। પાસ્તા બફાઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ કરીશું। તો તમે જોઈ શકો છો કે હવે આપણે પાસ્તા અંદર એડ કરી દીધા છે અને પછી 5-7 મિનિટ આપણે ઢાંકીને બંધ કરી દેવાનું છે અને મીડિયમ આંચ ઉપર પાસ્તા ચડવા દેવાના છીએ। એટલે પ્રોપર આપણે હલાવી દીધું અને હવે બંધ કરીને મૂકી દઈશું અને 5થી 7 મિનિટ એને મીડિયમ આંચ ઉપર પાસ્તા થવા દઈશું। પછી આપણે ગેસ એ કરી અને જોઈ લઈશું કે કેવા છે। કે જો પાસ્તા આપણા બફાઈ ગયા છે, એકદમ ખુલ્લા થઈ ગયા છે, બધા પ્રોપર સરસ વ્યવસ્થિત ચડી ગયા છે। હવે આપણે પાસ્તાનો વઘાર કરવાનો છે। તો સૌથી પહેલાં આપણે એક પેન લઈ લઈશું, પેનને થોડી ગરમ થવા દઈશું। ગરમ થઈ જાય પછી આપણે વઘાર કરીશું। વઘારમાં આપણે જીરું લીધું છે અને રાઈ લીધી છે। જીરું રાઈ ગરમ થાય પછી આપણે વઘાર કરવાનો છે। એટલે આપણે એમાં હવે તેલ લઈશું। તેલ બી માપનું જ નાખવાનું છે, વધારે તેલ નથી નાખવાનું। એટલે જોઈ શકો છો કે હવે આપણે તેલ લઈ લીધું છે અને 2 ચમચી જેટલું તેલ એડ કરીશું। આપણે વધારે તેલ નહીં નાખીએ, 1-2 ચમચી જેટલું જ તેલ નાખીશું। પછી તેલ ગરમ થઈ જશે પછી આપણે એની અંદર જીરું અને રાઈ નાખીએ છીએ। જીરું અને રાઈ નાખી જાય પછી થોડું તતડે પછી આપણે એમાં મીઠો લીમડો બી થોડા 2-4 પત્તા નાખી દઈશું। મીઠા લીમડાના 2-4 પાન હવે અંદર એડ કરી દઈશું। હવે થોડું તતડી રહ્યું છે એટલે હવે મીઠો લીમડો આપણે નાખી દીધો। મીઠો લીમડો નાખી અને પછી આપણે હવે એને થોડું હલાવી દઈશું। હલાવ્યા પછી આપણે એમાં થોડી પછી હિંગ બી એડ કરીશું। જોઈ શકો છો તમે, મીઠો લીમડો અને જીરું અને રાઈ તતડી ગઈ છે। હવે આપણે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી છે। એટલે હિંગનાથી બી સારું એવું આપણને લાગે છે કે પેટના લગતા ગેસ, એસિડિટી જેવું હિંગના કારણે થતું નથી। એટલે હવે આપણે ડુંગળી એડ કરી છે અંદર। ડુંગળી ઝીણી 2 ડુંગળી લીધી હતી, એ કટ કરીને નાખેલી છે। એટલે હવે ડુંગળીને આપણે પ્રોપર એને હલાવી દઈએ છીએ। એટલે હલાવી અને થોડું સેટ થાય ડુંગળી ત્યાં સુધી આપણે પછી થોડું એના અંદર આપણે મીઠું બી નાખીશું। મીઠું પહેલાં બી પાસ્તામાં થોડું અડધી ચમચી જેવું એડ કરેલું છે, એટલે આમાં થોડું ઓછું મીઠું નાખવાનું છે। 1 ચમચીથી અડધી ચમચી જેટલું જ નાખવાનું છે। એટલે પ્રોપર જેના સ્વાદ અનુસાર નાખી શકાય છે। એટલે 1 ચમચી કરતાં અડધું મીઠું લીધું છે આપણે। એટલે હવે મીઠાથી ડુંગળીમાં વ્યવસ્થિત સારો એવો કલર આવે છે અને સેટ થઈ જાય છે। હવે પછી આપણે ડુંગળી સેટ થવા આવી જઈ છે પછી આપણે એમાં શિમલા મિરચાં એડ કરીશું। શિમલા મરચાં એક રેડ કલરનું છે અને બીજું ગ્રીન છે, બંને 2 કલરના કલરફુલ શિમલા મિરચાં છે। તો જોઈ શકો છો કે ડુંગળી હવે આપણે સેટ થઈ જવા આવી છે। એટલે પછી હવે આપણે એમાં
શિમલા મરચાં એડ કરીશું. શિમલા મરચાં બી બંને અડધા અડધા કટ કરેલા છે, રેડ શિમલા મરચાં અને ગ્રીન શિમલા મરચાં. હવે આપણે જોઈશું કે એના લીધે બી સરસ એવો કલર આપણને દેખાઈ રહ્યો છે. શિમલા મિરચાં અને ડુંગળી થોડી સેટ થશે પછી આપણે જે ટામેટું કટ કરીને મૂક્યું છે એ બી હવે આપણે અંદર એડ કરીશું. તમે જોઈ શકો છો કે હવે એ બી થોડું સેટ થવા આવી ગયું છે, એટલે 1 મિનિટ સેટ થશે અને પછી આપણે ટામેટું અંદર એડ કરી દઈએ છીએ. હવે આપણે આ સેટ થઈ જવા આવ્યું છે, જોઈ શકો છો તમે. અને પછી હવે આપણે ટામેટું અંદર નાખી દઈએ છીએ. ટામેટું એક કટિંગ કરીને લીધું છે, એટલે ટામેટું બી આપણે હવે એડ કરી દીધું છે. હવે આપણે એને પ્રોપર હલાવી દેવાનું છે, હલાવતા જવાનું છે અને બધા સેટ થઈ જાય એવી રીતે વ્યવસ્થિત અંદર મીડિયમ આંચ ઉપર રાખવાનું છે અને બધું વ્યવસ્થિત પ્રોપર હવે ચડી જવા દેવાનું છે. હવે અંદર બધું સેટ થઈ ગયું છે, બધું ડુંગળી, ટામેટાં, શિમલા મરચાં બધું પ્રોપર સેટ થઈ ગયું છે. પછી આપણે હવે મસાલા અંદર એડ કરીશું. તો પછી મસાલામાં બી બહુ વધારે પડતા હેવી મસાલા નથી નાખવાના, મીડિયમ જે ઘરના હોય એ જ મસાલા અંદર નાખવાના છે. તો તમે જોઈ શકો છો કે હવે આપણે એની અંદર મસાલા બી એડ કરીશું. એમાં હવે 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું, પછી 1 ચમચી મરચું નાખીશું, 1 ચમચી મરચું નાખીશું, પછી અડધી ચમચી આપણે હળદર નાખવાની છે. મરચું મસાલા બધાના સ્વાદ અનુસાર ઓછા વધતા કરી શકાય છે. અને આની અંદર હું લસણ આદું એવા કશાનો ઉપયોગ નથી કર્યો, લસણ આદું વગર જ આ બનાવી છે સબ્જી. આ લસણ આદું વગર જ આ પાસ્તા બનાવ્યા છે. તો હવે તમે જોઈ શકો છો કે કેવું કલરફુલ હવે દેખાઈ રહ્યું છે. હવે આપણે એની અંદર એડ કરીશું કે જે આપણે વ્હાઈટ વિનેગાર છે એ બી 1 ચમચી એડ કરીએ છીએ. પ્રોપર મસાલા થઈ ગયા પછી આપણે વ્હાઈટ વિનેગાર 1 ચમચી એડ કરીએ છીએ. પછી રેડ ચીલી સોસ 1 ચમચી એડ કરીશું, રેડ ચીલી સોસ 1 ચમચી એડ કરીશું. પછી ગ્રીન ચીલી સોસ 1 ચમચી એડ કરીશું. પછી ડાર્ક સોયા સોસ 1 ચમચી એડ કરીશું. અડધી ચમચી જ સોયા સોસ નાખીશું, કારણ કે પછી ડાર્ક થઈ જશે વધારે, એટલે ડાર્ક સોયા સોસ અડધી ચમચી જ એડ કરીશું આપણે. હવે તમે જોઈ શકો છો કે આપણે બધું હવે પ્રોપર એને હલાવી દીધું. હલાવી દીધા પછી અંદર બધું સેટ થઈ જવા આવ્યું છે. બધું સેટ થઈ જાય પછી 1 મિનિટ એને વ્યવસ્થિત સેટ કરી અને થવા દઈશું. 1 મિનિટ થઈ જાય પછી આપણે જે પાસ્તા આપણે બાફીને મૂકેલા છે ને એ એડ કરી દઈશું, કે એ પહેલાં બાફેલા જ પાસ્તા એડ કરી દઈએ. તો એ પાસ્તા બી તમે જોઈ શકો છો તો કેવા સરસ ખુલ્લા થઈ ગયા છે, બધા છૂટા પડી ગયા છે. એટલે એની અંદર હવે આપણે બધું પ્રોપર હલાવી દેવાનું છે. હલાવી અને બરોબર હવે આપણે સેટ કરી દઈએ છીએ. મરચું, મસાલા, ધાણા જીરું પાવડર બધું પ્રોપર આપણે પોતપોતાના સ્વાદ અનુસાર આપણે અંદર નાખી શકીએ છીએ, તીખું, મીડિયમ. અને હવે તમે જોઈ શકો છો થોડો અડધી ચમચી ગરમ મસાલો બી એડ કરી દીધો છે. ગરમ મસાલો નાખવાથી બી આપણને થોડો સારો એવો ટેસ્ટ લાગે છે. એટલે ગરમ મસાલો બી અડધી ચમચી એડ કર્યા પછી પાછું આપણે બધું હલાવી દઈએ છીએ. હલાવ્યા પછી પ્રોપર પછી એને 1 મિનિટ જેવું સેટ થવા દઈશું. બધું અંદર મિક્સ થઈ ગયું છે એટલે 1 મિનિટ હવે સેટ થવા દઈશું. બધા મસાલા અંદર પાસ્તામાં ભળી જવા જોઈએ. પાસ્તામાં મિક્સ થઈ જાય પછી આપણે થોડી 1 મિનિટ થઈ જશે પછી આપણે જે મલાઈ અંદર એડ કરવાની છે. મલાઈ પ્રોપર આપણા ઘરની જ છે, ફ્રેશ મલાઈ છે, એને ફ્રેશ મલાઈ જ નાખવાની છે.
તમે જોઈ શકો છો કે આપણે મલાઈ બી અંદર એડ કરી દીધી છે. હવે આપણે હલાવી દઈશું. હલાવી દીધા પછી આપણે થોડું 1-2 મિનિટ એને સેટ થવા દેવાનું છે. તો અંદર મલાઈ છે એ બધી પ્રોપર પાસ્તાની અંદર મલાઈ છે, મરચું મસાલા છે, ગ્રીન રેડ સોસ છે, વિનેગાર છે, એ બધું પ્રોપર પાસ્તાની અંદર સેટ થઈ જવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે બધું કેવું સરસ એવું દેખાઈ રહ્યું છે. હવે આપણે આ બધું સેટ થઈ જાય પછી લીલા ધાણા છે એ બી એડ કરીશું. તો જે ધાણા છે એને વધારે પડતા એડ નાખવાના છે. તો તમે જોઈ શકો છો કે વધારે જ પડતા લીલા ધાણા અંદર નાખ્યા છે. ધાણા નાખ્યા પછી બી આપણે એને બરોબર વ્યવસ્થિત હલાવી દઈશું. અને આના અંદર વધારે પડતા ધાણા નાખીએ ને તો એનો ટેસ્ટને સારો એવો આવે છે અને ખાવામાં બી સારું લાગે છે આપણને. તો તમે જોઈ શકો છો કે ધાણા બી વધારે પડતા મેં નાખ્યા છે. તો સરસ એવું એકદમ સરસ કલરફુલ પાસ્તા દેખાઈ રહ્યા છે. હવે આપણે એને થોડી અડધી મિનિટ વાર થોડું સેટ થવા દઈશું. પછી લીલા ધાણાનું ફરી ડેકોરેશન કરી અને પછી આપણે સેટ કરી અને ગેસ બંધ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે આ પાસ્તા કેવા સરસ બન્યા છે, કેવા સુંદર દેખાઈ રહ્યા છે, એટલા સરસ લાગી રહ્યા છે ને ખાવામાં બી એવા જ ટેસ્ટી બની ગયા છે. તો તમે જોઈ શકો છો કે મારો વિડીયો આ તમને કેવો લાગ્યો છે. મારો વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.